જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. આનંદમન બાપુ. આનંદ હો. બાપુ, હા બોલો. એક પ્રશ્ન હતો મારો. હા ગંગા સતી આનું એક ભજન છે. હા જીવને શિવની થઈ જાય એકતા. ગંગા સતીમાનું ભજન, જીવને શિવની થઈ એકતા. હા, સારું, તો ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી, બરાબર. લગન. માતા ગંગા સતી આ વાણીમાં પાનબાઈ માતાને સમજાવે છે કે હે પાનબાઈ, જીવ ને શિવની થઈ ગઈ એકતાને પછી કહેવું રહ્યું નહીં કાંઈ. બરાબર ભગત? તો હવે જીવ એટલે શું? પહેલાં તો જીવને જાણવા પડશે, પછી શિવને, પછી એકતા કોની કોની થઈ એ પણ જાણવું પડશે ને. હવે જે જીવ છે એને હું ઘણી વાણીઓમાં બોલી ચૂક્યો છું કે મનોદશામાં ફસાયેલી સુરતા. ચિત્ત જે છે, ચિત્ત એ સંકલ્પ વિકલ્પ રૂપી મનોદશામાં, સંકલ્પ વિકલ્પ રૂપી અવચેતન મન, એની દશામાં એની સાથે ફસાઈને બુદ્ધિ અને અહંકારમાં ફસાઈને રહે છે ત્યાં સુધી એ ચિત્તરૂપી સુરતાને જીવ નામ આપવામાં આવે છે. બરાબર? પછી જ્યારે સત્યનિષ્ઠ સાચા દેહધારી સદગુરુ માતા ગંગા સતી જેવા એ જ્યારે મળે ને ત્યારે આ જીવને શિવ સ્વરૂપી આત્મા સાથે કેવી રીતે એકતા કરવી તેનું જ્ઞાન આપે છે. અને એ જ્ઞાનને પ્રાપ્ત કરે છે માતા પાનબાઈ. પછી એ જ્ઞાનને પ્રાપ્ત કરીને એ રસ્તે ચાલવું પડે છે ભગત. જ્ઞાન એટલે જાણકારી. જ્ઞાનને જાણી પછી આત્મરૂપી શિવને પ્રાપ્ત કરવાના હોય છે. જ્ઞાન એટલે જાણકારી થઈ. તો દેહધારી ગુરુએ જે જ્ઞાન આપણને આપ્યું છે, અહીં જ્ઞાન એ જ દેહધારી ગુરુ છે. કારણ કે દેહધારી ગુરુ જ્ઞાન શેના મારફતે આપે છે? 52 અક્ષરી શબ્દોના મારફતે આપે છે. તો 52 અક્ષરી જે શબ્દ છે, ક ખ ગ, સંસ્કૃતના 36 અક્ષર અને 16 વ્યંજન કે સ્વર, આમ ટોટલ 52 અક્ષર દ્વારા જે જ્ઞાન તમામ સાધુ સંતો ગુરુઓ પોતાના શિષ્યોને આપતા હોય છે. બરાબર? તો 52 અક્ષરી જ્ઞાનને છર પુરુષ પણ કહે છે, મન પણ કહે છે અને કાળ પણ કહે છે. બરાબર? તો આ કાળનો સહારો લીધો કે નહીં? લીધો ને. કારણ કે 52 અક્ષરી શબ્દ જો કાળ હોય, જો મન હોય, જો છર પુરુષ હોય, તો એ છર પુરુષનો સહારો લઈ, એ કાળનો સહારો લઈ, એ 52 અક્ષરી શબ્દનો સહારો લઈ અને ગુરુ શિષ્યને જ્ઞાન આપતા હોય છે. તો એ જ્ઞાન શેના મારફતે શિષ્યના કાન સુધી અથડાયું હોય? શરીરના કાન સુધી 52 અક્ષરી શબ્દો દ્વારા જ ને. તો 52 અક્ષરી શબ્દોને જો આપણે કાળ સમજતા હોય તો એ કાળ દ્વારા જ જ્ઞાન આપવામાં આવ્યું અને એ કાળ જ મુક્તિનો દાતા થયો કે નહીં? હે? જો 52 અક્ષરી શબ્દ ગુરુ ન બોલે અને શિષ્ય ન સાંભળે તો એને જ્ઞાન થવાનું નથી. તો એનો અર્થ એ થાય છે કે 52 અક્ષરી જે શબ્દ છે, જેને આપણે કાળ કહીશી, જેને આપણે છર પુરુષ કહીશી, જેને આપણે મન પણ કહીશી, જેને આપણે શરીર પણ કહીશી. બરાબર? તો શરીર દ્વારા જ જ્ઞાન આપવામાં આવે છે, 52 અક્ષરી શબ્દો દ્વારા જ જ્ઞાન આપવામાં આવે છે, મન દ્વારા જ જ્ઞાન આપવામાં આવે છે.
તો એનો અર્થ એ થાય છે કે મન તમને મુક્તિના માર્ગ સુધી પહોંચાડવામાં સહાયક બને છે. મતલબ કાળ જ તમને મુક્તિ સુધી પહોંચાડવામાં સહાયક બને છે. એ તો ફાઇનલ વાત થઈ ને. હે તો એ 52 અક્ષરી જ્ઞાનને જાણીને પછી શિવ સ્વરૂપી આત્મા સાથે આ ચિત્તરૂપી સુરતાની એકતા કરવી પડે છે. એકતા એટલે જે અલગ અલગ હોય એને એકતા કરવી પડે ને. એકતા કોને? નોખા નોખા હોય એને જ એક થવાનું હોય ને. તો આ ચિત્ત અને આત્મા અલગ અલગ છે, એ ફાઇનલ વાત થઈ. હવે એ ચિત્ત જ્યારે નિર્મળ બની જાય, એ પણ મેલ એટલે વિષય વાસના, સંકલ્પ વિકલ્પ ચિત્તની અંદરથી સમાપ્ત થઈ જાય અને ચિત્ત નિર્મળ બની જાય. આ ચિત્તને જ સુરતા કહેવાય છે. આ ચિત્તરૂપી સુરતા પછી સ્વયં આત્મરૂપી જે શિવ છે તેની સાથે એક થાય છે. અને ચિત્તરૂપી સુરતા અને શિવ સ્વરૂપી આત્મા જ્યારે એક થઈ જાય પછી કહેવું રહ્યું નહીં કાંઈ. પછી એને કહેવા જેવું કાંઈ રહેતું જ નથી. તો બધાય જે કહ્યા કરે છે, કથણી બકણી કથ્યા કરે છે, વાદ વિવાદ કર્યા કરે છે, પ્રશ્નો ઉત્તર કર્યા કરે છે, તો આ તો બધા કહેવામાં છે કે નહીં? તો ફાઇનલ થયું ને. તો એની ચિત્ત શિવ સ્વરૂપી આત્માને હજી પ્રાપ્ત નથી કરી શક્યા. એટલા માટે કથણી બકણીમાં, વાદ વિવાદમાં, પ્રશ્ન ઉત્તરમાં બધાય કહ્યા કરે છે અને બોલ્યા કરે છે. પણ જે શિવ સ્વરૂપી આત્માને પ્રાપ્ત કરેલી હશે એને કહેવું રહ્યું નહીં કાંઈ. એને તો કાંઈ કહેવા જેવું રહેતું જ નથી. તો આ બધાય જેને કહેવા જેવું કંઈક રહે છે તો એ શિવ સ્વરૂપી આત્માને પ્રાપ્ત નથી કરી શક્યા. આ તો વાત એક ફાઇનલ થઈ ગઈ. બરાબર. હવે કહે છે કે હે પાનભાઈ, આ રસ પીધો જેણે પ્રેમથી તે સમાય રહ્યો ધૂનની માય. શું કીધું? આ રસ, આ એ જ આત્મરૂપી રસ પીધો જેણે. કોને પીધો? ચિત્તરૂપી સુરતાએ પીધો. જેની ચિત્તરૂપી સુરતાએ પ્રેમથી, ભાવ, પ્રેમની કોઈ ભાષા નથી. આ જે ચિત્તરૂપી સુરતાએ આ આત્મરૂપી રસને પીધો પ્રેમથી જેને, તે સમાય રહ્યો ધૂનની માય. પછી તે ચિત્તરૂપી સુરતા સ્વયં આત્મ સ્વરૂપ બની ગઈ. એટલે ચિત્તરૂપી સુરતા શું થઈ ગઈ? સ્વયં આત્મા બની ગયા, સ્વયં શિવ બની ગયા. પછી કીધું છે કે સમાય રહ્યો ધૂનની માય. શું કીધું? સમાય રહ્યો કીધું છે. સમાય રહી નથી કીધું. રહી એટલે નારીવાચક શબ્દ થાય તો સુરતા આવી જાય. પણ રહ્યો કીધું એટલે શું? આત્મા કીધો. સમાય રહ્યો. બરાબર. રહ્યો એટલે પુરુષવાચક શબ્દ થયો અને રહી એટલે નારીવાચક શબ્દ થયો. તો અહીંયા દેહધારી નર નારી ઉડી ગઈ. સમાય રહ્યો એટલે આત્મા તરફ આ ઇશારો છે. કારણ કે ચિત્તરૂપી સુરતા સ્વયં આત્મ સ્વરૂપ બની ગઈ. બરાબર. ત્યારે સ્વયં આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લ્યા. પછી એ આત્માની સુરતા મતલબ એ આત્મા સમાય રહ્યો ધૂનની માય. કઈ ધૂન? આનંદ હિ આનંદ, પરમાત્મ રૂપી આનંદ. ધૂન એટલે પોતાની મસ્તી. હે ધૂન એટલે કોઈ શબ્દ ન થાય. હે ધૂન આનંદ સ્વરૂપ છે. એક રસ ધૂન ઉતરી રહીશ આનંદની. કારણ કે ધૂનને શબ્દ ન કહેવાય, પણ ધૂનનું પણ અસ્તિત્વ નથી રહેતો પછી. ધૂન એટલે શબ્દમાં આવે, આગળ વધતા ધૂન પણ ખતમ થઈ જાય છે. સમાય રહ્યો ધૂનની માય રહે એટલે એ આત્માની સુરતા ચિત્તરૂપી અથવા તો એ આત્મા સમાય રહ્યો ધૂનની માય. મતલબ એ ધૂનની અંદર સમાઈ ગયો, ન્યા સમાઈને રહ્યો. હે
કેવી રીતે નથી મસ્ત. આપણે સતાર બાપુ એક વાણીમાં બોલે છે, શું બોલે છે? આ જ લાઈન ઉપર બોલે છે કે સમાય રહ્યો ધૂનની માએ. કઈ ધૂન છે? પોતાની મસ્તી. કહે છે ને કે મુझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, आनंद ही आनंद सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई. કોણ કહે છે? અહીં ચિત્તરૂપી સુરતા આત્મામાં સમાણી, પછી મુझे મેરી મસ્તી. સતાર બાપુ કહે છે મુझे એટલે સ્વયં આત્મા, મેરી એટલે એની આત્માની પોતાની મસ્તી. શું કીધું? મસ્તી અલગ છે, આત્મા અલગ છે. કહાં લેકે આવી, ક્યાં લઈને આવી? હે? જહાં મેરે અપને સિવા કુછ નહીં, જ્યાં મારા સિવાય બીજું કાંઈ છે જ નહીં. આનંદ હી આનંદ સિવા કુછ નહીં. એ આત્માની સુરતા આનંદ સ્વરૂપી પરમાત્મા સાથે મળી ગઈ. જે પરમાત્મા આનંદ દેહથી વિદેહ છે એની સાથે મળી ગઈ. ચિત્તરૂપી સુરતા એને જીવ કહેવામાં આવે છે, આત્માને શિવ કહેવામાં આવે છે, અને આનંદ સ્વરૂપ જે દેહથી વિદેહ છે તેને સદા શિવ કહેવામાં આવે છે. અહીં આત્મા સદા શિવની મસ્તીમાં છે, જ્યાં કાંઈ રહેતું જ નથી કહેવા જવું. કથણી બકણી તો છૂટી ગઈ ને. એટલા માટે હું કહું છું જેટલા કથણી બકણી કરે છે, જેટલા પ્રશ્નો ઉત્તર કરે છે, જેટલા તારું મારું કરે છે, જેટલા વાદ વિવાદ કરે છે, એને કોઈને સદા શિવરૂપી આનંદની મસ્તી હજી પ્રાપ્ત નથી થઈ. એમાં હું પણ આવી જાઉં. બરાબર? તો ભગત આ લેવલ સુધી પહોંચવા માટે સર્વપ્રથમ પ્રાથમિક શાળાથી શરૂઆત કરવું પડે. હે? પ્રાથમિક શાળામાં પાસ થાઓ, પછી તમે સ્કૂલમાં જાઓ, પછી કોલેજમાં જાઓ, કોલેજમાં બીએસસી કરીને પીએચડી કરી લ્યો, પછી પીએચડીથી ઉપર પતી ગઈ વાત. હે? એના માટે ભગત રોજે રોજ કીડિયારું પૂરો, માછલાઓને લોટ આપો, કબૂતરને દાણા નાખો, ચકલાને ચણ નાખો, ગાયોને નિરણ નાખો, ભૂખ્યાને ભોજન દ્યો, તરસ્યાને પાણી દ્યો. હે? અનાથોના નાથ બનો, બે ઘરને ઘર બનાવી આપો. જો તમારી પાસે સામર્થ્ય હોય તો, શક્તિ હોય તો, અને કાંઈ ન હોય તો માત્ર કીડિયારું પૂરો ને કરતાપણાના ભાવને હટાવી દો કે હું કાંઈ કરતો નથી. આ પ્રથમ પગથિયું છે. લૌકિક દ્રષ્ટિએ સત્યનો માર્ગ અપનાવો, સત્યના રસ્તે ચાલો. એકવાર પણ ખોટું બોલવું નહીં. એકવાર પણ ખોટું બોલે અને બોલી ગયા એટલે એની ભક્તિ ગઈ. અને જ્યાં એ ખોટું બોલી ગયા હોય, જ્યાં પાપમાં પગ પડી ગયો હોય, ત્યાં તરત જે એનો સ્વીકાર કરી લે તો એ બચી જાય, પાપથી બચી જાય. પરંતુ પાપ કરવા છતાં, દિવસમાં 1000 વાર ખોટું બોલવા છતાં, એક ખોટા ઉપર ધર્મનો અંચેડો ઓઢાડી અને સત્યતાનો દાવો કરે, આનું જ નામ ઢોંગ પાખંડ. હે? ખોટાનો સ્વીકાર કરી લ્યો ને, પાપ કર્યું સ્વીકાર કરી લ્યો ને કે હા ભાઈ મેં પાપ કર્યું છે. માતા તોરલ પણ જેસલને કહે છે કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, પછી તારી હું બેલીને બુડવા નહીં દઉં. તો જે પાપ છે પોતાનું, એના ઉપર પ્રકાશ નાખો જ્ઞાનનો કે ખરેખર આવા હું પાપ કરું છું, પછી એ પાપને બાદ કરો, કાઢી નાખો ને સત્યનો રસ્તો પકડી લ્યો.
એટલે હું ઘણા વાર બોલું છું કે સત્કર્મ કરે ઓર ચૂપ રહે ચાહે છાવ મિલે યા ધૂપ મિલે. સત્યનો રસ્તો પકડો અને કોઈને બતાવવાની પણ જરૂર નથી. સત્કર્મ કરે ઓર ચૂપ રહે. શું કીધું? સત્યનો રસ્તો કરો, સત્યના રસ્તે હાલો. લૌકિક દ્રષ્ટિએ પણ સત્ય, અલૌકિક દ્રષ્ટિએ પણ ભજન ભક્તિમાં સત્ય સાથે આત્મ સાથે જોડાવ અને ચૂપ રહો. જગતને બતાવવાની ક્યાંય જરૂર નથી. હે સત્કર્મ કરે ઓર ચૂપ રહે ચાહે છાવ મિલે યા ધૂપ મિલે જો आनंद संत फकीर करे वो आनंद नाही अमीरी में जो आनंद संत ફકીર કરે. જેને એ આનંદ આવી જાય ને પરમાત્મા, સંત અને ફકીર જે કરતા એ આનંદ ધન દોલત મેળ્યું મોલાતું એસો આરામ નાનું મોટું ઈર્ષા નિંદા વાદ વિવાદ છલ કપટ આની અંદર આનંદ મળે જ નહીં. ગમે એટલું કરી લે ને. ઘણા ઓડિયો બોલું છું ને હું કે ગોપીચંદ રાજા અને રાજા ભરથરી આ તમામ વસ્તુનો ત્યાગ કરી અને ભક્તિ ભજનમાં લાગી ગયા. ટોટલ માયાનો ત્યાગ કર્યો હતો. હવે અત્યારના ઢોંગી પાખંડીઓ બની બેઠેલા ગુરુઓ કહેવાતા સાધુ સંતો ઢોંગી પાખંડી બધું મોહ માયા 50-50 લાખની 4 વ્હીલ ગાડીઓ, કરોડોના આશ્રમો, કરોડોનો બેંક બેલેન્સ, VIP જે જીવન જીવે છે. તો આ લોકો હાચા જે ભેગું કરે છે એ હાચા કે ગોપીચંદને ભરથરી મૂકીને ભાગી ગયા એ હાચા? સ્વયં તમે મિત્રો આમાં કોમેન્ટ કરીને મને કહેજો કે ખરેખર જેને માયાનો ત્યાગ કર્યો છે એ હાચા કહેવાય કે આ માયાને બથ ભરીને બેઠા છે, VIP જેવું જીવન આલીશાન જીવન જીવી રહ્યા, 5 સ્ટાર હોટલ જેવા જેના આશ્રમો છે, એ હાચા કે ઓલા હાચા? આ નોટ કરજો, બરાબર? અને તમે પછી મને કહેજો અને કોમેન્ટ કરજો. જ્યારે માતા ગંગા સતીએ માતા પાનબાઈને પૂર્ણ ઉપદેશ કરી દીધો છે, અત્યારની વાત છે બધી. આ વાતો બધી ત્યારની છે. હવે કહે છે તમે હવે હરિ ભરપૂર ભાળ્યા રે વર્તો કાયમ ત્રિગુણની પાર. વાહ! માતા ગંગા સતી પાનબાઈને કહે છે કે હે પાનબાઈ, તમે હવે હરિને ભરપૂર ભાળ્યા છે. હવે તમે હરિરૂપી પરમપિતા પરમાત્માને સદાશિવને ભરપૂર ભાળ્યા છે. ભરપૂર એટલે સ્થાવર જંગમ, અણુ અણુમાં, કણકણમાં, દરેક જગ્યાએ એની હાજરી છે. જલમાં, થલમાં, કીડીથી કુંજર સુધી એક જગ્યા પણ પરમાત્મા વગર ખાલી નથી. પરંતુ એ લેવલ પર જ્યારે માતા ગંગા સતીએ પાનબાઈને પહોંચાડ્યા ત્યારે બધું ભાળી લીધું એને. તમે હવે તમે હરિ ભરપૂર ભાળ્યા. કારણ કે લેવલ પર જ્યારે આપણે પહોંચીએ ને ત્યારે ખબર પડે કે પરમાત્મા સર્વવ્યાપક છે. વાતો કરવાથી ન ખબર પડે, એ લેવલને પ્રાપ્ત કરવું પડે. અને જે લેવલે પ્રાપ્ત નથી કર્યું એ લેવલ સુધી નથી પહોંચ્યા એને કોઈ દિવસ કણકણમાં કે સ્થાવર જંગમ પરમાત્મા દેખાય નહીં. એ હું મેં અહંકાર અભિમાનમાં મરી જાય. બરાબર? તો આ જીવરૂપી ચિત્ત જ્યારે શિવ સ્વરૂપી પરમાત્મા બની જાય છે ત્યારે એની એકતા થઈ જાય છે. શિવ કહો, રામ કહો, કૃષ્ણ કહો, હનુમાનજી કહો, આ બધા એક જ વસ્તુ છે. કારણ કે બધાની અંદર જે આત્મા છે એ જ શિવ છે, એ જ રામ છે, એ જ કૃષ્ણ છે, એ જ હનુમાન છે. તો આત્મા અવસ્થાને પ્રાપ્ત કરવાની છે, પછી પરમાત્મ રૂપી બ્રહ્મ તરફની યાત્રા આગળ વધે છે. હું અનેક ઓડિયોમાં બોલ્યો છું, બરાબર? એટલા માટે હું કહું છું કે આત્મા દેહની અંદર હોવા છતાં દેહથી વિદેહ છે, અને શિવ સ્વરૂપી આત્મા દેહમાં હોવા છતાં દેહથી વિદેહ છે. વિદેહ એટલા માટે છે કે શિવ રૂપી આત્માની દ્રષ્ટિ સદા શિવની સાથે સતત લઈ રહે છે, લીન રહે છે.
એટલા માટે શિવ છે એ જ સદાશિવરૂપી પરમાત્મા છે. આ પણ હું કહું છું, આ લેવલે જ્યારે પહોંચે ત્યારે આત્મા સ્વયં પરમાત્માનું સ્વરૂપ ધારણ કરી લે છે. બરાબર. તો તમે હવે હરિ ભરપૂર ભાળ્યા, વર્તો કાયમ ત્રિગુણની પાર. હવે તમે વર્તો કાયમ ત્રિગુણની પાર, રજોગુણ તમોગુણ ને સત્વગુણ. તો રજોગુણ તમોગુણ ને સત્વગુણ જે છે, રજોગુણને બ્રહ્માજી કહે છે, સત્વગુણને વિષ્ણુજી કહે છે, તમોગુણને શંકર કહે છે. પણ શિવ જે છે, સદાશિવ, શિવ જે છે, આત્મ છે, એ બ્રહ્મા વિષ્ણુ મહેશથી ઉપર જે શક્તિ છે એ શિવ શક્તિ છે. અને એ શિવની શક્તિ જે છે એ જ ચિત્ત છે. અને એ ચિત્ત 3 ગુણ 5 તત્વ 25 પ્રકૃતિ મન માયા 5 શરીરો ટોટલ વસ્તુને ચલાવનારી ચિત્તરૂપી શિવની શક્તિ છે. એ ચિત્ત છે એ જ શિવની શક્તિ છે. અને એ જ આ સઘળી પ્રકૃતિને ચલાવી રહે છે. એને પ્રકૃતિ પણ કહેવાય છે. પણ જ્યારે એ ચિત્ત પ્રકૃતિથી ઉપર થઈ અને શિવ સ્વરૂપ બની જાય છે અને પછી સદાશિવ સ્વરૂપને એ પ્રાપ્ત કરે છે. વર્તો કાયમ ત્રિગુણની પાર રહે. તો વર્તો હવે તમે વર્તો એ જ જગ્યાએને તમે જાણી લ્યો, ત્યાં જ રહો કાયમ સતત ત્રિગુણની પાર. રજોગુણ તમોગુણ અને સત્યગુણથી ઉપર જે છે શિવ સ્વરૂપી આત્મા, એની અંદર તમે રહો. કહે છે ને કે નામ રૂપ ગુણ મિથ્યા, ચોથું પદ અવિનાશી. આ નામ 52 અક્ષરી નામ, દેહનું રૂપ અને રજોગુણ તમોગુણ સદગુણથી પાર જે છે એ જ આત્મ સ્વરૂપ છે. એ જ ચોથું પદ અવિનાશી આત્મ સ્વરૂપ છે. બરાબર. કારણ કે ન્યા એ આત્મ સ્વરૂપને જે પ્રાપ્ત કરી લે છે, આત્મ અવસ્થામાં જે આવી જાય છે, આત્મા એ જ અલખ છે. આત્મા રૂપી અલખને પ્રાપ્ત કરીને પછી નિરંજન રૂપી પરમપિતા પરમાત્માની મસ્તીમાં તમે રહો. કહે છે ને હીરસાગર બાપા કે સુનો હરિના ભક્તો, નામ નિરંજન હે ન્યારા. શું કીધું હીરસાગર બાપાએ? કે સુનો હરિના ભક્તો, નામ નિરંજન હે ન્યારા. ક્યાં કીધું? ન્યારો કીધું ને, અલગ. નામ નિરંજન હે ન્યારા. પણ અત્યારે ઘણા ઢોંગી પાખંડી હીરસાગર બાપા નહીં પાડે છે. હીરસાગર બાપા કહે છે કે નામ નિરંજન ન્યારું છે, બધાથી અલગ છે, એ જ પરમાત્મા છે, એ જ સદાશિવ છે. તો ઘણા નિરંજનની આગળ કાળ લગાડી દે. શું કરશું હવે ભાઈ આપણે? હવે એના ઇષ્ટની આગળ આપણે કાળ લગાડ્યું હોય તો? એટલે આ બધી ઢોંગ પાખંડ છે, મિલાવટ છે બધું મિત્રો. કારણ કે આ મસ્તીને જે પ્રાપ્ત કરેલી હશે, જે હીરસાગર બાપાએ પ્રાપ્ત કરી હતી મસ્તીને, એ જ મસ્તી સતાર બાપુએ પણ પ્રાપ્ત કરી હતી. શું કીધું હતું આત્મારૂપી અલખને? અલખ કે અમલ પર ચढ़े योगियों को जड़ाए तरण सम जगत बादशाही अलख के અમલ પર. શું કીધું? અલખ એ જ આત્મા છે. અલખને જ આત્મા કહેવાય છે. લખવામાં આવે એ લખ કહેવાય. એ મન છે, લખવામાં આવે કાળ છે, મન છે. કારણ કે મન લખાઈ જાય. વિજ્ઞાન લોકો એને ઘડિયાળમાં પકડી લીધું, સેકન્ડમાં પકડો, મિનિટમાં પકડો, કલાકમાં પકડો, 12 કલાકમાં પકડો, 24 કલાકમાં પકડો. ઘડિયાળ બનાવી દીધી. કાળ એ સમય, સમય એ જ ઘડિયાળ, સમય એ જ મન. પકડી લીધો કે નહીં? પણ આ લખવા વાંચવાથી જે બહાર છે તે અલખરૂપી આત્મા છે. બાકી મન લખાઈ જાય. આ અલખના આત્માના અમલ ઉપર જેને આત્માનો નશો ચડી ગયો, અમલ એટલે નશો, અમલ એટલે આચરણમાં મૂકી દેવું પણ થાય. એ નશો જેને ચડી ગયો એને પછી જણાય તરણસમ જગત બાદશાહી. એને પછી આ એક તણખા સમાન, આ જગતની જે બાદશાહી છે ને, એને તણખા સમાન જણાઈ જાય કે આમાં કાંઈ છે નહીં. કારણ કે એને નશો ઉતરે નહીં. અલખ કી વો યારો
ખુમારી ન ઉતરે, એ અલખની જેને ખુમારી ચડી ગઈ એની જણું એનો નશો એ પછી ઉતરે જ નહીં મિત્રો. હવે જેને અલખનો નશો ચડી જાય એને તો જણાય આ બધું દેખાઈ જાય એક તણખા સમાન જગત બાદશાહી, તો પછી આ જગતની બાદશાહી શું કામ કરે છે? લાખોની સંખ્યામાં ચેલિયું ચેલા મૂંડી અને એનો અધિપતિ બની, એનો રાજા બની, એનો ગુરુ બની, ચેલિયું ચેલા પર હુકમ ચલાવી હે અને બાદશાહ બને છે અને ધન દોલત માયા ભેગી કરતા રહીએ. તો આને અલખ રૂપી આત્માનો નશો ન ચડ્યો, માયાનો નશો ચડ્યો છે. એ માયાના નશામાં ચકચૂર છે, કારણ કે એને હજી ન જણાય આ તણખા સમાન જગત બાદશાહી નથી જણાણી. આમ પાકું કરજો, એને આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ નથી થયો, કારણ કે મોહ માયામાં જે રખડ્યા કરે છે હે, પાત્ર હોય તોય ભલે ને કુપાત્ર હોય તોય ભલે ને, ચેલિયું ચેલા મૂંડવા જ માંડ્યા. આને કેમ સાધુ કહેવા? આને કેમ ગુરુ કહેવા? માતા ગંગા સતી એક પાનબાઈને જ કર્યા, ભોજલ બાપાએ 2-3 જ કર્યા, સવાદાસ બાપુએ 2-3 જ કર્યા, અને માતા પાનબાઈ કે કર્યા જ નહીં ચેલિયું ચેલા. આને નહોતું આવડતું, બધું પૂર્ણ જ્ઞાની હતા હે. તો મિત્રો આ બધું ઢોંગ છે, પાખંડ છે, ધંધો છે, સાવધાન થઈ જજો બરાબર. તો સાચા સંતની નિશાનીઓ મેં આપી છે કે એની સમાન દ્રષ્ટિ હોય, દરેક ઉપર ભાવ હોય, પ્રેમ હોય, રાગ દ્વેષમાં હોતા નથી. અત્યારે પૈસા 2-3 લાખ આપો, 50,000 કે 10,000 આપો એટલે તમારાથી રાગ થાય, તમને સારું કરે, ન આપો તમારાથી દ્વેષ થાય, તમારાથી વાંધો કરે. એ કી એમ કરો તો તમારા પ્રત્યે એને રાગ રહીએ, અને એ કી એમ ન કરો એના વિરુદ્ધમાં લો તમારાથી દ્વેષ થાય, તમારો દુશ્મન બની જાય. આને કેમ સંત કેવો હે? મોહમાયામાં રચ્યો બચ્યો તેને સંત કેમ કેવો? સંત તો મોહમાયાથી ઉપર હોય. આમાંથી સંત છે જ નહીં કોઈ હે. સંત તો સાચા માતા પાનબાઈ, માતા ગંગા સતી, કહરસિંહ બાપુ, મારી મા અમરમાં, મારો બાપ દેવીદાસ, મારો બાપ જલારામ બાપા, ભોજલરામ બાપા, વાલમરામ બાપા, વિહામણ બાપા, દાના બાપા, રતા બાપા, મેપા ભગત હે, જોધલ બાપા, ભવાનીદાસ બાપા, સવૈયાનાથ બાપા, ત્રિકમ બાપા, ભાણ બાપા, દાસી જીવણ બાપા, ભીમ બાપા, ખીમ બાપા, રવિદાસ બાપા હે. આને સંતો કહેવાય. આ છે સાચા સંત. અત્યારે લાય 15 ને આવી જા અંદર, એ સંત નો કહેવાય. લાલચી ગુરુ લોભી ચેલા, અંતે બે ઠેલમ ઠેલા નો આલે. આ તો બધાય ગોળ ગુરુને છીપા ચેલા, દિવસે નહીં પગ દંડા, અગમ ભાખે પણ ગમ નહીં નરને આપ વખાણા ખાંડા. પોતાના જ ગુરુ પોતાના જ વખાણ કરતો હોય, પોતાના ચેલાના ગુરુ વખાણ કરે આજકાલ. લ્યો હવે ગુરુ ઉઠીને કોઈ શિષ્યના ચેલાના વખાણ કરે? જિંદગીમાં ન કરે. અને ચેલાય વાહ ગુરુજી ને ઓલા નવા ભરી દે. આ બધા તુતમ તુત છે. આ દુનિયામાં હાલે છે ડીંડવાણું સાચું, એનું કારણ ન સમજાણું. જેને સાચું કારણ સમજાય ને એ ડીંડવાણામાં નીકળી જાય. આવા ડીંડવાણામાં ન ફસાય. જગતને ન દૂધતા ફરે, ન લૂંટતા ફરે. આ બધું ઢોંગ પાખંડ છે. હવે કહે છે, રમો સદા એના સંગમાં ને, સુરતા લગાડો 52ની બહાર. વાહ! માતા ગંગા સતી પાનબાઈને કહે છે કે હે પાનબાઈ, હવે રમો સદા એના સંગમાં. કેના સંગમાં? એ 52થી જે બહાર છે, પરમપિતા પરમાત્મા શિવ સ્વરૂપી આત્મ સ્વરૂપ બની, આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી, આનંદ સ્વરૂપ શિવ સ્વરૂપી જે પરમાત્મા છે એના સંગમાં તમારી ચિત્તરૂપી સુરતાને લગાડો. સુરતા લગાડો 52ની બહાર. 52ની બહાર કોણ છે? 52ની બહાર એ જ સદા શિવ છે. શિવ સ્વરૂપી આત્મા ચિત્તનો સહારો લઈ, ચિત્ત જે છે એ આ 52 અક્ષરી શબ્દોને પ્રગટ કરી રહી હતી. દેહનો સહારો લઈ, હોઠ કંઠનો સહારો લઈ, જીભનો સહારો લઈ, 5 તત્વનો સહારો લઈ, પરાપસ્યંતે મધ્ય વૈખરી આ 4 વાણીનો સહારો લઈ અને આ ચિત્ત 52 અક્ષરી શબ્દોને પ્રગટ કરી રહી હતી.
પછી ચિત્ત 52 થી ઉપર થઈ 52 અક્ષરીમાંથી નીકળી ગયા ચિત્ત રૂપી સુરતા, અને 52 થી બહાર જે છે એ આત્મા છે, એ જ શિવ સ્વરૂપી આત્મા, એ જ સદાશિવ રૂપી પરમાત્મા છે. સુરતા લગાડો 52 ની બહાર. તો સુરતા કોણ? સુરતા અલગ થઈ, 52 ની બહાર જે છે એ પણ અલગ થયો ને, બે વસ્તુ થઈ ને. તો અહીં આત્માની ચિત્તરૂપી જે સુરતા છે એ 52 ની બહાર જે સદાશિવ રૂપી પરમાત્મા છે એ આનંદની સાથે જોડી દો. એ આનંદની સાથે જોડો. વાહ! સુરતા લગાડો 52 ની બહાર. તો બોલે, બોલાવે, સબ ઘટ બોલે, બોલે 52 થી બહાર આવું અનેક વાણીઓમાં બોલી ગયો છો પેલા. ઈ ઓડિયા મૂકેલા છે. તો 52 થી બહાર કોણ છે? 52 થી બહાર એ જ પરમ પિતા પરમાત્મા સદા શિવ છે. સદા શિવનો જ અંશ આ શિવ સ્વરૂપી આત્મા છે, અને આત્મા છે એ સદાશિવ છે. અને સુરતા જે છે એ શિવની શક્તિ છે. સો છે એ જ શિવ છે, એ જ સદાશિવ છે, અને હમ છે એ સુરતા છે. શિવોહમ સોહમ. ઓમ નમઃ શિવાય. ઓમ એ જ પરમપિતા પરમાત્મા છે, એ જ બધાયનો ગુરુ છે, એ જ સદા શિવ પણ છે, એ જ એને પણ શિવ પણ કહેવાય છે, એને રામ પણ કહેવાય છે, એને કૃષ્ણ પણ કહેવાય છે, જે એની અંદર છે, એના શરીરની અંદર. એ બરાબર. તો મિત્રો, આ કોઈ બચ્ચાના ખેલ નથી કે કથણી બકણી કરીને તમે જાણી લ્યો. પ્રેક્ટિકલ કરો, અભ્યાસ કરો, એના ઘરમાં જાઓ, અંદર ઉતરો, ભક્તિ ભજન કરો. બાકી અત્યારે કોઈને ભક્તિ ભજન કરવી નથી. કથણી બકણી કરી, આમ બોલો તો આમ, આમ બોલો તો આમ. જગતને પાડવાના ધંધા છે. પોતાના ઈષ્ટને મોટો કરવો છે અને બીજાના ઈષ્ટને નાનો કરવો છે. આ તો ઢોંગ પાખંડ છે. આમાંથી કોઈને ખબર નથી આત્મા પરમાત્મા શબ્દ શું છે, કોઈને ખબર જ નથી. માત્ર વાતો છે. બાકી જેને ખબર પડી જાય ને એને તો પછી કહેવું રહ્યું નહીં કાંઈ, એને તો કાંઈ કહેવા જેવું રહેતું જ નથી. એટલે મિત્રો, સાવધાન રહેજો. અત્યારે બધું લૂંટમ લૂંટા જ હાલી રહ્યું છે. બધાને પૈસા જ જોઈશે, ધન દોલત જ જોઈશે. બરાબર. ધન વાહે જ બધા ગાંડા થયા છે. ધર્મના નામે ધંધા કરી રહ્યા છે. ખરેખર એની પાસે ધર્મ છે જ નહીં, પણ ભોળા જે પારોડા હોય છે, જેને બિચારાઓને ખબર નથી, વિવેક ઓછો છે, એના ઢોંગી પાખંડી ફસાવી દે. 52 અક્ષરી શબ્દોની ઝાડ પાથરે, પછી એની અંદર મુક્તિ અને મોક્ષના નામના દાણા નાખે, અને ઓલા ઉતરી પડે ભોરા પારોડા, એટલે ફસાઈ ગયા, પતી ગઈ વાત. એટલે આવી રીતે જગતને ફસાવે છે અત્યારે. મુક્તિ મોક્ષના ટોપલા ભરી ભરીને નીકળી પડ્યા છું. ઘણા ઓડિયોમાં બોલ્યો છું. શું પરમાત્માએ મુક્તિ મોક્ષના ટોપલા ભરી ભરીને મોકલ્યા છે ને? અરે આગળ જતા તો મુક્તિ વેચાય ગલીએ, અત્યારે વેચાય જ રહી છે. હાલો ભાઈ, મુક્તિ લેવી મુક્તિ, મોક્ષ લેવો મોક્ષ. કોઈ આવે ભાઈ કેમ દીધી, કેટલાની કિલો, કે 10,000ની કિલો. તો બોલો કે 250 ગ્રામ આપો ને, તો કે 250 ગ્રામ ન આવે. એટલે મુક્તિ અને મોક્ષ પણ અત્યારે કિલોના એમ ભાવે વેચાઈ રહી છે. કોઈ 3 સેકન્ડમાં ઓળખાવે, કોઈ 5 સેકન્ડમાં ઓળખાવે. પછી ત્યાં જાઓ એટલે એમ કહે કે ભાઈ 3 સેકન્ડમાં ઓળખાવાનું કેમ, તો કે પહેલાં તમારે આ કરવું પડે એમ. તો ભાઈ આત્મા પરમાત્મા શબ્દને કેમ ઓળખ, તમારા ગુરુ પણ આવવું પડે. પણ કેવી રીતે ઓળખે? એના માટે તમારે ઉપદેશ લેવો પડે. આમ ઢોંગ બખંડ કરી દે, તેજન સાક્ષી ભોજ્યો કરીને મૂળ તમને ફસાવી દે. વાત કરે 3 સેકન્ડમાં ઓળખાવાની, વાત કરે 5 સેકન્ડમાં ઓળખાવાની. પછી ત્યાં જાઓ એટલે કંઈક બીજું જ કાઢે, કોથરામાંથી બિલાડું કાઢે. એટલે આ બિલાડું કાઢી અને ઊંધિયું ખાલી દે આપણી અંદર. આવું છે આ બધી ઢોંગ પાખંડ છે મિત્રો. બાકી સ્વયં આપણે પોતે જ છે. આપણા કર્મો આપણે પોતાને સુધારવા પડે. આ હીરો છે ને કચરામાં છે આત્મરૂપી. કચરો ઉપરથી સાફ કરો ને તો હીરો દેખાય, બાકી અસંભવ. કચરો જ કોઈને સાફ કરવો નથી. દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, બીડીયું પીતા હોય, માવા ખાતા હોય, ભાંગ ખાતા હોય, તમાકુ ખાતા હોય, દિવસમાં 1000 વાર ખોટું બોલતા હોય, દિવસ રાત કથણી બકણી કરતા હોય. શું આને મળી જાય પરમાત્મા?
હું પરમાત્મા આ વાડામાં બંધાયેલો છે? શું પરમાત્મા સીમમાં છે? અસીમ છે. એને પ્રાપ્ત કરવો સામાન્ય બાબત નથી. જેટલા પરમાત્માને ગોતવા ગયા છે પોતે ખોવાઈ ગયા છું. કેટલી વાણી હું બોલ્યો છું. નથી કહેતો હું ઘણી વાર કે કોઈનું પશુ ખોવાઈ જાય, ઘરેથી નીકળી ગયું ને એને કોઈ ગોતવા જાય તો કોઈ દી તમે એવું જોયું કે ગોતવાવાળો ખોવાઈ ગયો? ઘરે આવીને કે કાકે મળી ગયું પશુ, કાકે ન મળ્યું. પણ કોઈ દી એવું સાંભળ્યું છે કે જે ગોતવા ગયું એ ખોવાઈ ગયું? આમાં ગોતવાવાળો ખોવાઈ જાય, ગોતન હારા ગુમ હોય ગવા. હે એ પણ વાત કરું છું કે મીઠાની પૂતળી હોય એ સમુદ્રનું તળિયું માપવા જાય પાછી આવી શકે? વચ્ચે જ ઓગળી જાય. એમ આત્માને મીઠાની પૂતળી સમજો અને સમુદ્રને પરમાત્મા સમજો. જે પરમાત્માને ગોતવા ગયા છે ને પરમાત્માની અંદર હમાઈ ગયા છે. લાલી દેખન જો મેં ચલી મેં ભી હો ગઈ લાલ. હે આત્માની પરમાત્માની લાલી જોવા જે ચલી ને કે હું થઈ ગઈ લાલ, એના રંગમાં રંગાઈ ગઈ. પૂરા વાત જ પૂરી થઈ ગઈ. આ તો પાછા આવીને કહે છે મીઠાની પુત્રી તળિયે આવીને સમુદ્રને તળિયે માપીને આવે કે હું તળિયું જોઈ આવી, આત્માને જોઈ આવી, પરમાત્માને જોઈ આવી, શબ્દને જોઈ આવી. પાછી આવે? આવે જ નહીં. આવું નવટંકી આવેલું. કોઈ કે શબ્દ પ્રગટ થઈ ગયો, કોઈ કે આત્મ અનુભવ થઈ ગયો, કોઈ કે પરમાત્મા અનુભવ થઈ ગયો. એક મારો મિત્ર છે, એને મને એકવાર વાત કરી હતી કે એક ભાઈ એને કહેતા હશે કે મને શબ્દ પ્રગટ થઈ ગયો છે. તો ઓલા જે મારા મિત્ર છે ને એને મને શું કીધું, પછી એને જ મને આ વાત કરી. મને કંઈ ખબર નથી કે એક ભાઈને શબ્દ પ્રગટ થઈ ગયો છે. પછી મેં કીધું તમે શું કીધું? તો કે મેં કીધું કે ભાઈ તને શબ્દ પ્રગટ થઈ ગયો ને તો તારું શરીર, તારી દેહ, તારી કાયન તારે ઘરે મૂકી અને મારે ઘરે ચા પીવો આય કે. તો બોલતો જ બંધ થઈ ગયો. તને શબ્દ પ્રગટ થઈ ગયો હોય, તું શબ્દ સ્વરૂપ બની ગયો તો તારી દેહને કાયને શરીરને તારે ઘરે મૂકીને આય ભાઈ મારે ઘરે ચા પીવો આય કે. મને બહુ હસવું આવ્યું. એટલે આવું પણ નાટક આવેલું. મને આત્મ અનુભવ થઈ ગયો છે, મને શબ્દ પ્રગટ થઈ ગયો, મને પરમાત્મા. હાવ ઢોંગ પાખંડ આવી રીતે બોલ બચન કરીને લોકોને ફસાવાના ધંધા, વિશેષમાં બીજું કાંઈ નથી. બરાબર. હવે કહે છે મૂળ પ્રકૃતિથી પાર થઈ ગયા ને તૂટી ગઈ સગડી ભ્રાંત રહે. તો મૂળ પ્રકૃતિ કોને કહેવાની? પ્રકૃતિ અને મૂળ પ્રકૃતિ. અહીંયા મૂળ પ્રકૃતિની વાત કરીશ તો મિત્રો, એક તો આ સઘળું જે વિશ્વ છે તે પ્રકૃતિ છે. હવે અહીં મૂળ પ્રકૃતિની વાત કરી. મૂળ જે પ્રકૃતિ છે, આ પ્રકૃતિમાં ફસાયેલી મૂળ જે છે એ જ ચીજ છે સુરતા. એને જ આ અવચેતન મન, બુદ્ધિ અને અહંકારને પ્રગટ કર્યું છે. એમાંથી ચેતન મન ને અવચેતન મન પ્રગટ થયા. તો ચેતન મનને ચેતન મનને માયા જે ચેતન મન જોઈ રહ્યા છે, પ્રકૃતિને જોઈ રહ્યા છે. મૂળ પ્રકૃતિ જે છે એ જ મિત્રો આ અવચેતન મન, બુદ્ધિ અને અહંકાર છે. એ ચિત્તમાંથી પ્રગટ થાય. તો અહીં મન, ચિત્ત એટલે મન, બુદ્ધિ અને અહંકારથી ઉપર થવું પડે છે. મન, વાણીથી ઉપર થવું પડે છે. આને મૂળ પ્રકૃતિ કહે. મૂળ પ્રકૃતિને પ્રગટ કરનારી આ ચિત્તરૂપી સુરતા છે, એને જ મૂળ પ્રકૃતિ પણ કહેવાય. ચિત્તરૂપી સુરતા મૂળ પ્રકૃતિમાંથી ઉલટી થઈ અને પુરુષ જે છે, જે પ્રકૃતિને પ્રગટ કરનારો, એ પુરુષ રૂપી આત્મામાં જવાનું છે. મૂળ પ્રકૃતિ પાર હવે તમે થઈ ગયા અને તમે આત્મ સ્વરૂપ બની ગયા. પછી તૂટી ગઈ સઘળી ભ્રાંત. કારણ કે ચેતન મન ખતમ થઈ ગયું, અવચેતન મન ખતમ થઈ ગયું, બુદ્ધિ ખતમ થઈ ગઈ, અહંકાર ખતમ થઈ ગયું, ચિત્ત નિર્મળ બની ગયું, અને સ્વયં ચિત્ત આત્મ સ્વરૂપ બની ગઈ. પછી તો તૂટી ગઈ સઘળી ભ્રાંત. પછી બધી જે ભ્રમણા હતી, બધી જે ભ્રમણા હતી, જે ભ્રાંતિ હતી, બધી તૂટી ગઈ. હું દેહ નથી, હું જન્મતો નથી, હું મરતો નથી, હું કોઈનો બાપ નથી, હું કોઈનો દીકરો નથી, અસ્ત્ર શસ્ત્ર મને કાપે નહીં, પાણી ભીંજવે નહીં, અગ્નિ બાળે નહીં, પવન સૂકવે નહીં, અજર અમર અવિનાશી હું આત્મા છું. આ જગત મારી અંદર છે ને હું જગતની અંદર છું. સમાન દ્રષ્ટિ. આને કહેવાય સઘળી ભ્રાંત તૂટી કહેવાય. બાકી ભ્રાંતિ કર્યા ભૂતળા વેરગાસ. ઘણા ઢોંગી પાખંડી ગુરુઓને ચેલ્યું ચેલા મૂંડવાના જ ભૂતળા વેરગાસ. ઘણાને મોટું થવાના ભૂતળા વેરગાસ. ઘણાને પોતાનો ધર્મને મોટો કરીને બીજાના ધર્મને પાડવાના ભૂતળા વેરગાસ. આ બધાય ધૂણે છે. આ બધાને ભ્રાંતિ કેરું ભૂતળું વેરગું છે. આ બધાય ધૂણે જ છે. બાકી એને તૂટી ગઈ સઘળી ભ્રાંત હજી નથી તૂટી. આ બધા ભીતુમાં ભટકાય છે, ભ્રાંતિમાં ભટકાય છે. આ મૃગ તૃષ્ણા છે, ઝાંઝવાના જળ જેવામાં બધા ફસાઈ ગયા છે. બાકી એ કોઈની ભ્રાંત હજી ગઈ નથી. તો હજી ભ્રાંતિમાં ભટકે છે અને આત્મ પરમાત્મ શબ્દ તો કરોડો કિલોમીટર દૂર રહે નથી.
વાતું આત્મ પરમાત્મ શબ્દની કરે છે અને મોહ માયામાં સ્વયં ફસાયેલા છે ને જગતને ફસાવતા ફરે છે. હા, આ ક્યાંનો નિયમ? હા, પણ અવિવેકી જે લોકો હોય, વિવેકહીન હોય, બુદ્ધિહીન હોય, આને ઓળખી નથી શકતા. લોભ લાલચ આપે એટલે ફસાઈ જાય. દાણા નાખે એટલે બિચારા કેમ કબૂતરા ઉતરી પડે ને પણ ઝાડ પાથરી એને ખબર નથી. આવું છે મિત્રો, બરાબર. પછી હવે કહે છે કે તમારું સ્વરૂપ તમે જોઈ લીધું ને, જ્યાં વર્ષે છે સદા સ્વાંત રે. વાહ! માતા ગંગા સતી પાનબાઈ માતાને કહે છે કે હવે તમે તમારું સ્વરૂપ તમે જોઈ લીધું. તો તમારું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ કેવું છે? સ્વ એટલે સ્વયં આપણે પોતે આત્મા થયા. રૂપ કેવું છે? પ્રકાશી પ્રકાશ. આત્મ સ્વરૂપ કેવું છે? પ્રકાશી પ્રકાશ. સ્વ એટલે સ્વયં આપણે પોતે, રૂપ એટલે પ્રકાશી પ્રકાશ. તમે જોઈ લીધું. જોનારું કોણ? સ્વરૂપ અલગ થયું, જોનારો અલગ થયો. એ જ ચિત્તરૂપી સુરતા છે આ જોનારી. પોતાના આત્મ સ્વરૂપને જોનારી જે છે તે સુરતા છે, ચિત્તરૂપી સુરતા છે. ચિત્તરૂપી સુરતા એ શબ્દનું સ્વરૂપને જોવે છે. શબ્દનું સ્વરૂપ પ્રકાશી પ્રકાશ સંતોએ કીધું, એને જોવે છે. પછી શબ્દથી ઉપર થઈ જાય છે, પછી પિંડ અને બ્રહ્માંડથી પર થઈ જાય છે. હે, સ્વરૂપને પ્રાપ્ત કરીને ચિત્ત પોતાના સ્વરૂપને જોઈ શકે છે. પછી એ શબ્દથી પણ ઉપર થઈ જાય છે. ભોજલરામ બાપા કહે છે ને કે શબ્દની પાર મારા સતગુરુનું રૂપ. વાહ, જય ભોજલ બાપા. શું કીધું જલારામ બાપાના ગુરુ? કે શબ્દની પાર મારા સતગુરુનું રૂપ છે. તો જેટલા શબ્દોમાં ફસાણા છે એને સદગુરુ રૂપ પ્રાપ્ત જ નથી કર્યું. ભોજલ બાપાએ ચોખ્ખું કીધું કે શબ્દની પાર મારા સદગુરુનું રૂપ છે. આ ભોજલરામ બાપા છે, આ જલારામ બાપાના ગુરુ છે. એટલે જલારામ બાપા સિદ્ધ પરમ પિતા પરમાત્માનો અંશ છે, જેના આંગણે સ્વયં પરમાત્માને આવવું પડ્યું. એના નામે જ્યોત પ્રકાશે, એના નામનું સદા વ્રત હાલે. જલારામ બાપાના નામનું સદા વ્રત હાલે. વીરબાઈ માતા નામનું સદા વ્રત હાલે. ભગવાન જ્યારે પરીક્ષા કરવા આવ્યા ત્યારે માતા વીરબાઈ પણ ભાઈ સતી નારી અને જલારામ બાપા પણ એક જતી જ હતા. આ જતી અને સતીનું જ મિલન હતું. અને ન્યા સ્વયં ભગવાન આવ્યા અને માતા માગણી કરી જલારામ બાપા પાસે. ભગવાન સ્વયં કે તમારી પત્નીને મને આપી દો. કારણ કે કોઈ સામાન્ય નતો. જલારામ બાપા અને વીરબાઈ માતા ઓળખી ગયા હતા કે સ્વયં ભગવાન છે, સ્વયં પરમાત્મા છે. ત્યારે માતા વીરબાઈ પણ ભાઈ એમાં કાંઈ ઘટે નહીં. સ્વયં સતીનો અવતાર, સ્વયં અન્નપૂર્ણાનો અવતાર એ હાલતા થઈ ગયા કે નાથ તમે ખાલી આદેશ કરો. મને ખબર પડી ગઈ હતી કે આ ભગવાન છે. એટલે માતા વીરબાઈ માતા હાયલા ભગવાનના ભેગા. ભગવાનને ભાગવું પડ્યું, તમે વિચાર તો કરો. આ છે માતા વીરબાઈ. મારી આંખોમાં આવડા આવી ગયા, હસવું આવે. આ છે જલારામ બાપા. મારી આંખોમાં આવડા આવી ગયા. માતા વીરબાઈનું અને આનું અને મા અમરમાનું, દેવીદાસ બાપુનું જ્યારે નામ સાંભળું, ગંગા સતી પાનબાઈ માતાનું, ત્યારે મને આંખોમાં મિત્રો આવડા આવી જાય છે કે આનું જીવન ચરિત્ર એકવાર તમે તપાસો ને તમારા રૂવાડા બેઠા થઈ જાય. જલારામ બાપા, વીરબાઈ માતા, ગંગા સતી માતા, પાનબાઈ માતા, અમર માતા, દેવીદાસ બાપા, આના આપણા એક રૂવાડા, એના રૂવાડાની આપણે તોયલે ન આવી. એનું આપણે એક રૂવાડું નથી. એવા મહાન વિરલાસ એ કોઈ જેવા તેવા નથી. 200 ઉપર વર્ષ થઈ ગયા. 205, 6, 7 વર્ષની આસપાસ થઈ ગયા. હું નાનો હતો ને ત્યારે વીરપુરમાં જમીન મોટો થયો છે. ખાલી તમે ગુંદી ગાંઠિયા ખાઓ ને એનો સ્વાદ તમે જુઓ ને એટલે એમાં સ્વયં ભક્તિનો પ્રસાદ છે. અરે બટાકાનું શાક તમે જુઓ ને એટલે મેં જિંદગીમાં નથી સાંભળ્યું મિત્રો. નથી આવો સ્વાદ મેં જોયો. મને મારા જેટલા ગુરુ છે નાગાજી મહાત્માઓની, મને પરમપિતા પરમાત્માની લાખ દુઆઈ છે. જરાય હું હશે તે બોલું હતું. એ બટેટાના શાકમાં મિત્રો એવો સ્વાદ હોય ને, તમે એક ફેરે જાજો વીરપુર, તમને ખબર પડશે. અનોખો સ્વાદ તમે તમારા જગતમાં ક્યાંય ખાધું નહીં હોય તો બટાકાનો, ખાલી બટાટાનો શાકનો સ્વાદ છે. અને કઢી ખીચડીની તો વાત જ ન થાય. 1 રૂપિયો તમારી પાસે માગવામાં ન આવે, તમારી પાસે લેવામાં ન આવે. આ છે જલારામ. જલ એટલે પાણી. પેલા ભોજન, ભોજલરામ બાપા
એ ભોજન કરાવતા એટલે જલારામ બાપાએ ભોજન પછી જલ, ભોજન કરાવી પછી જલ આપ્યું ને પછી આરામ. આ છે જલારામ, જલ પ્લસ આરામ. ભોજન કરાવે પછી જલ પીવરાવે પાણી, પછી આરામ કરવાની વ્યવસ્થા કરે. આ છે જલારામ. હે, આ છે જલારામ બાપા. કોઈ જેવી તેવી હસ્તી ન સમજતા તમે એને. અત્યારે કોઈના ઘરે આવશે ભગવાન અને કોઈ છે એવી નારી કે જવા તૈયાર, એમ કહી દે ધણીને નાખું બે ધોકા, ગાલતો થઈ જા તું ભેગો, તું ભેગો હાલતો થઈ જા. આ તો માતા સતી હતા, વીરબાઈ માતા, અને જલારામ બાપા પૂર્ણ જ્ઞાની હતા અને પૂર્ણ ભક્ત હતા, એટલે ઓળખી ગયા હતા કે આ ભગવાન જ છે. ભગવાન પરીક્ષા કરવા આવ્યા ને પરીક્ષામાં ભગવાનને ભાગવું પડ્યું, એટલે ભગવાનથી ભક્ત મોટા. મિત્રો પણ ધ્યાન રાખજો, અત્યારે કોઈને આપી ન દેતા. એ તો જલારામ બાપા માતા વીરબાઈ હતા, એ તો પૂર્ણ જ્ઞાની હતા, ઓળખી ગયા ભગવાનને. બાકી અત્યારે કોઈ માગે માગે ઢોંગી પાખંડી આપી ન દેતા પોતાની ઘરવાળીને. અને લેડીઝોને કહું છું કે અત્યારે કોઈના ભેગા હાલતા ન થઈ જતા. ધ્યાન રાખજો, અત્યારે બધું ઢોંગ પાખંડ છે. આ તો સત્ય પુરુષો હતા, જલારામ બાપા અને વીરબાઈ માતા. વીર, વીરબાઈ, વીરનો અર્થ સમજો છો ને? એક સાચા વીર યોદ્ધા હતા માતા વીરબાઈ. હે, મૃત્યુની બિલકુલ ફરક નથી, દેહથી વિદેહ હતા. જલારામ બાપુ પણ દેહથી વિદેહ હતા. એના ગુરુ આ બોલી શકે ને એના શિષ્યો આવા થાય, વીરબાઈ માતા જેવા, જલારામ બાપા જેવા, વાલમરામ બાપા જેવા. એ બોલી શકે કે શબ્દથી પાર મારા સતગુરુનું રૂપ. શબ્દ ઉડી જાય, શબ્દ કહું તો હું નહીં, શબ્દ હે માયા કી છાઈ. ની અક્ષર, જ્યાં અક્ષરો નથી, શબ્દાતીત જ્યાં શબ્દો નથી, નિર્વાણી જ્યાં વાણી પણ નથી, વાણીથી પાર પહોંચી ગયા હતા. એ વીરબાઈ માતા છે, એ જલારામ બાપા છે, એ ભોજલરામ બાપા હે, એ માતા ગંગા સતી છે. અત્યારે કથણી બકણી કરે છે, કોઈ વાણીથી પાર તો થયા નથી. હે, એના ડંકા વાગે જલારામ બાપાના, ત્યાં અખંડ જ્યોત ચાલુ રહીએ. હે, હરિહરની પણ જ્યોત ચાલુ, ભજનની પણ જ્યોત ચાલુ, ભક્તિની પણ જ્યોત ચાલુ. એને કહેવાય છે જલારામ. આજકાલના હાલી મર્યા છે. હે, ઢોંગ પાખંડ કહેવાતા ઢોંગી પાખંડી ગુરુઓ, ઢોંગી પાખંડી બની બેઠેલા સાધુઓ. આનું શું આવે? આનું કાંઈ ન આવે, કચરો કહેવાય આ બધા આપણા સંતો પાસે કાઠિયાવાડના. આનું શું આવે? આ તો હાલી મર્યા અત્યારના યુગમાં. હે, તમારું સ્વરૂપ તમે જોઈ લીધું ને, જ્યાં વરસે છે સદા સ્વાંત રહે. તો જ્યારે તમે તમારું સ્વરૂપ જોઈ લીધું, મતલબ ચિત્તરૂપી સુરતાએ પોતાના આત્મ સ્વરૂપને જોઈ લીધું, પ્રાપ્ત કરી લીધું, જ્યાં વરસે છે સદા સ્વાંત. શું કીધું? જ્યાં વરસે છે સદા સ્વાંત. સ્વાતિ નક્ષત્ર આવે અને એ સમુદ્રમાં જ વરસે. સ્વાતિ નક્ષત્ર કોઈ દી બહાર ન વરસે. એ સ્વાતિ નક્ષત્ર જે છે ને, એ જ્યારે વરસે ત્યારે સમુદ્રની અંદર છીપલાઓ જે રહે છે, જેને એ છીપલાને આપણે સુકચની, એનું નામ છે સુકચની, નામનો જીવ છે એ છીપલાની અંદર. એ સુકચની નામના જીવને ખબર પડી જાય છે કે સ્વાતિ નક્ષત્ર બેઠું છે, એટલે એ છીપલા ઉપર આવે, દરિયાની ઉપર આવી અને પોતાનું મુખ પોળું કરે, ઉપર નજર જાય એની આસમાન ઉપર, અને સ્વાતિ નક્ષત્રના વરસાદ વળે ને એટલે છીપલું એક બૂંદને અંદર મુખમાં પડે ને મોઢું બંધ કરી દે. એ છીપલું સુકચની, એની અંદર જે જીવ છે, પછી એ મોઢું બંધ કરી દે ને, પછી એ જે બૂંદ છે ને, એ બૂંદ એ ધીરે ધીરે એ સુકચની નામ જે જીવ છે એની સુરતા દ્વારા એ બુંદરૂપી સ્વાતિ નક્ષત્રનું જે બુંદ પડ્યું છે એનું સેવન કરે સુરતાથી. પછી ધીરે 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 એ બુંદ પાકતું જાય. જેમ કેમ કરોડિયા અમુક પ્રકારના આવે છે અને અમુક પ્રકારના મકોડિયા આવે છે, એક આછો પડદો બાંધે, તમે જોઈ લેજો ઘણી જગ્યાએ આછો પડદો હોય. એવી રીતે સુકચની નામના જીવના અંદર એક આછો પડદો હોય ને, હવે એની બીજી બાજુ એ મોતીનું બુંદ હોય છે, એ બુંદ પડ્યું હોય છે. એ બુંદ પાકે ને એટલે એમાંથી મોતી બની જાય. એ મોતી બને ને પછી સુકચની નામના જીવને એની સુગંધ આવે કે કંઈક વસ્તુ પાકી, એટલે પડદો તોડે ને એટલે મોતી સીધું હેઠું હોઈ જાય સમુદ્રમાં. પછી નથી ઓલા મોતી ગોતવારે મોતીને ગોતી આવતા, એ મોતી પાકે. એમ આ સુકચની નામનો જે જીવ છે એ જ આપણી સુરતા છે, અને એ સુરતાનું મુખ
આ ભવસાગર રૂપી સમુદ્રની અંદરથી ઉઠાવી અને ઉપરની તરફ, એ શબ્દની તરફ, એ બુંદની તરફ, એ આત્મા પરમાત્મ શબ્દની તરફ આપણી સુરતાનું મુખ થાય ને, અને મુખ ખુલો એટલે એ સ્વાતિ નક્ષત્ર એ જ આત્મ પરમાત્મ શબ્દનું બુંદ છે. એ બુંદ આપણી સુરતાની અંદર પડે, સુરતા એનું મુખ બંધ કરી દે, પછી સુરતા દ્વારા એનું સેવન થાય, પછી એ મોતી પાકે. એ મોતી એ જ આત્મ પરમાત્મ શબ્દ છે. જ્યાં વર્ષે સદા સ્વાત્રે, પછી એ આનંદ હિ આનંદ, એ આનંદ રૂપી મોતીડા વર્ષે એની માથે, આનંદ રૂપી સ્વાતિના મેહુલા વર્ષે. ક્યારે? જ્યારે સ્વરૂપ તમે જોઈ લીધું ને ત્યારે. મિત્રો, આ કોઈ સામાન્ય બાબત નથી, કથણી બકણીમાં નથી આવું એવું. કારણ કે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લઈએ ને પછી એ પરમાત્મ આનંદના, એ સ્વાતિના એ બુંદો તમારી ઉપર વરસે, સુરતા ઉપર. આમ છે મિત્રો. હવે કહે છે, સદા આનંદ હરિના સ્વરૂપમાં રે, જ્યાં મટી મનની તાણા વાણ રે. ગંગા સતી માતા એમ જ બોલ્યા રે, તમે પદ પામ્યા નિર્વાણ. વાહ! જય માતા ગંગા સતી, જય માતા પાનબાઈ, જય માતા અમરમાં, જય પિતા દેવીદાસ બાપુ, જય કરસિંગ બાપુ, જય જલારામ બાપા, જય માતા વીરબાઈ, જય ભોજલરામ બાપા, જય વાલરામ બાપા, જય જય મારા કાઠિયાવાડના સાચા સંતોને. બેસ્ટ વાત કરી. સદા આનંદ હરિના સ્વરૂપમાં. શું કીધું? સદા આનંદ. સદા એટલે સતત એ આનંદ તૂટે જ નહીં, અખંડ આનંદ એ હરિના સ્વરૂપમાં. જો કીધું ને, હરિના સ્વરૂપમાં. હરિ એ જ પરમ પિતા પરમાત્મા, એ જ સદા શિવ, એ હરિના સ્વરૂપમાં. સ્વ એટલે આપણે પોતે, અને રૂપ એટલે અહીં હરિના સ્વરૂપમાં કીધું. એટલે કે હરિ જે સ્વયં હરિ છે એના જે રૂપમાં છે, એનું હરિનું સ્વરૂપ કેવું છે? આત્મ સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપ, પ્રકાશ હિ પ્રકાશ, જ્ઞાન હિ જ્ઞાન. કયું જ્ઞાન? જ્ઞાન તો ઘણા લાગે હો, બધી જગ્યાએ જ્ઞાન એટલે જાણકારી થાય, પણ અહીં આત્મ જ્ઞાન ને પરમાત્મ જ્ઞાન વિશે વાત છે. બાકી કથણી બકણીથી 52 અક્ષરથી જ્ઞાન આપતે જ્ઞાન ન કહેવાય. એ જ્ઞાન નથી. એ જ્ઞાનને ગુરુ કોઈ સમજી લેતા નહીં. અહીં ગુરુ સ્વરૂપી શબ્દ છે ને, અમરૂપી સુરતા છે, ગુરુ આત્મા છે, ચિત્ત સુરતા છે, અને મહાગુરુ છે ને એ સદાશિવ રૂપી પરમાત્મા છે. બરાબર? તો જ્યાં મટી મનની તાણા વાણ, સદા આનંદ હરિના સ્વરૂપમાં, જેને હરિના આનંદના સ્વરૂપમાં સતત જે રહે છે, જેની ચિત્તરૂપી સુરતા, આત્માની ચિત્તરૂપી સુરતા ઉપર ઉઠી ગઈ, દેહથી વિદેહ જે હરિ છે એના સ્વરૂપમાં જે લીન રહે છે, આનંદમાં રહે છે. જ્યાં મટી ગઈ મનની તાણા વાણ, એને પછી મટી ગઈ મનની તાણા વાણ. હવે અત્યારે મનની તાણા વાણમાં જ આવેલા ફરસ. એક કે મારો ધર્મ મોટો, બીજો કે મારો ધર્મ મોટો, એક કે મારા ગુરુ મોટા, બીજો કે મારો ગુરુ મોટો, ત્રીજો કે મારો ગુરુ મોટો, એક કે અમારા વાળા મુક્તિ છે, બીજો કે અમારા વાળા મુક્તિ છે. આ પરમાત્માને બાંધી લીધા વાળાઓમાં. મનની તાણાવાણમાં ફસાણા. નકરી તાણાવાણ જ કર્યા રાખે, વાતું કરીને પોતાના ધર્મને મોટો કરો, બીજાના ધર્મને પાડવો. આ બધું ઢોંગ પાખણ છે. આવાની ચુંગાલમાં, આવાની જાળમાં ન ફસાતા મિત્રો નકર ગયા કામથી. આ એક કોઈ પાસે ધર્મ છે જ નહીં. ધર્મના નામે ધંધા છે ને ધતિંગ છે. બની બેઠેલા સાધુ છે, બની બેઠેલા ગુરુઓ છે. આવાના ઝાંસામાં ન ફસાતા, આવાના પંજામાં ન ફસાતા. આ બધા એક પ્રકારના ષડયંત્ર છે. ધર્મ છે જ નહીં લોકો પાસે, ભક્તિ છે જ નહીં. સંતની વાણીમાં તો મિત્રો બોલે એટલે મોતીડા ઝરતા હોય, સંતની વાણીમાં ફૂલડા ઝરતા હોય, સંતની સમાન દ્રષ્ટિ હોય. એની પાસે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, સર્વ સમાન. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટિયન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી, જાતિ, ધર્મી, પંથા, પંથી, એની પાસે કાંઈ નથી. ઉડી ગયું ઓનલી ફોર માનવ. અને માનવ મટીને પણ સ્વયં આત્મ સ્વરૂપ. નાતી, જાતિ, નર અને નારી બે જાતિ, એનાથી ઉપરની અજાતિમાં આવે ને અજાતિમાંથી વિજાતિમાં જાય, એને બધું તાણાવાણ મટી જાય. અત્યારે બધા મનના તાણાવાણમાં જ ફસાણા છે. ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો. આ મનની તાણાવાણમાં જે ફસાય ને કેમ ગુરુ કેવા, કેમ સંત કેવા ઢોંગ છે, પાખંડ છે. જે તાણાવાણ જ કરે છે, વાદ વિવાદ કરે છે, પ્રશ્નોત્તરીમાં વાદ વિવાદ કરે. ઓલો કે મારું સાચું, ઓલો કેમ નથી આમ છે, ઓલો કેમ નથી આમ છે.
આ તાણાવણમાં બધે ફસાણામાં કોઈને ખબર નથી. હા, નોટ કરજો, બરાબર. જ્યાં મટી મનની તાણાવણ, જ્યાં સુધી મનની તાણાવણ નથી મટી ત્યાં સુધી ભક્તિ લાગી જ નથી. બધું ઢોંગ પાખંડ છે. હે, કારણ કે મનની કલ્પનાઓમાં દોડે છે, મનની તરંગોમાં દોડે છે, એ ભક્તિના લક્ષણો જ નથી. હે, મનની તો મથામણ મટી જાય. ભાણ કહે ભટકીસમાં મથી લે મનની માય, જો સમજીને ચૂપ થઈ જાય કરવું પડે ને કાંઈ. મૂંડો તો મન મૂંડો, માથું મૂંડે શું થાય? મન રહી જાય ને માથું મૂંડે, એનું વરે નહીં કાંઈ. માથું મૂંડમાં શું થાય? પરમાત્મા મળી જાય. હે, મૂંડો તો કે મન મૂંડો, માથું મૂંડે શું થાય? મન રહી જાય ને માથું મૂંડે, એનું વરે નહીં કાંઈ. ભાણ કહે ભટકીસમાં મથી લે મનની માય, મનની અંદર મથવાનું કીધું. હે, જેમ દૂધમાં મેળવણ નાખીને દહીં બનાવીને પછી એને મથામણ કરીએ ને ત્યારે ઘી રૂપી આત્મસાર નીકળે. પછી ઘીમાં દીવો પ્રગટ થાય ને એ પરમાત્મા રૂપી આપણને એને પકડી શકીએ. બાકી મનની મથાણોમાં જ લાગ્યા છે. સમજીને ચૂપ થઈ જાય કરવું પડે ને કાંઈ ચૂપ થતા જ નથી. હે, તો એ બધા મનની મથામણમાં છે. બાકી જેને સમજણ આવી ગઈ આત્મ પરમાત્મા શબ્દની, એ ચૂપ થઈ ગયા, શાંત થઈ ગયા મિત્રો, એને પછી કરવા પણ કંઈ રહેતું નથી. આ ધ્યાન દેજો. ગંગા સતી એમ જ બોલ્યા રે, તમે પદ પામ્યા નિર્વાણ. વાહ! માતા ગંગા સતી કહે છે કે તમે પદ પામ્યા નિર્વાણ. પદ એટલે પરમાત્માનું પદ, પામ્યા એટલે પ્રાપ્ત કરી લીધું. માતા ગંગા સતી સ્વયં પાનબાઈને કહી રહ્યા છે કે હવે તમે જુઓ, માતા ગંગા સતીની ઉદારતા જુઓ, એની નિખાલસતા જુઓ, એની નિર્મળતા જુઓ, નિરહંકારતા જુઓ. અહંકાર નથી. સ્વયં પોતાના શિષ્યને મર્યાદા ભર્યો શબ્દ વાપર્યો. તમે કીધું. હવે અત્યારના ઢોંગી પાખંડી ગુરુ તો એ મેરા ચેલા ઇધર આ, ઓ મેરા ચેલા, તું કારા કરે ચેલાઓને. માતા ગંગા સતીની મહાનતા જુઓ. પોતાની શિષ્યા હોવા છતાં માતા પાનબાઈ છતાં એને તમે શબ્દ વાપરો. કેટલી મર્યાદા વાપરી કે તમે પદ પામ્યા નિર્વાણ. માતા ગંગા સતીની પદ એટલે નિર્વાણ પદને તમે પામ્યા, પ્રાપ્ત કરી લીધું. નિર્વાણ જ્યાં વાણી છે જ નહીં. મન બુદ્ધિ વાણીથી ઉપર, નિર્વાણ જ્યાં વાણી છે જ નહીં, શબ્દો પણ નથી, પરમ અક્ષર, અક્ષરો પણ નથી, એ પદને તમે હવે પ્રાપ્ત કરી લીધું. વાહ! તો મિત્રો, વાણીથી ઉપર જે થઈ ગયા એ પરમાત્માને પ્રાપ્ત કર્યા છે ને નિશાની છે. બાકી કથણી બકણી કર્યા રાખે 52 અક્ષરી, એને સમજી લેજો મારે જેમ હજી નિર્વાણ પદને નથી પ્રાપ્ત કર્યા. એ બધું ઢોંગ છે, પાખંડ છે. ધંધા થાય જગતને ફસાવીને મુક્તિ મોક્ષને પ્રાપ્ત ન કરી શકે, ખાલી કોરો બકવાસ છે. હે, તો નિર્વાણ જે પદ છે ને, નથી કહેતા જાવું છે નિર્વાણી, આત્માની કરી લે ઓળખાણી. જાવું છે નિર્વાણી. નિર્વાણી જાવું જે વાણી નથી પણ આત્માની ઓળખાણ કરી લે. પહેલા આત્માની ઓળખાણી કરીશ ને તો તું નિર્વાણી પદને પ્રાપ્ત કરી શકીશ. કારણ કે આત્માને ઓળખ્યા વગર નિર્વાણી પદને તમે પ્રાપ્ત ન કરો. હે, અને આત્માને ઓળખ્યા વગર માતા મીરાબાઈ કહે છે કે 184 નહીં મટે ને ભવના ફેરાય નહીં મટે. તો આમાં કેટલા આત્માને ઓળખાય? જલસામાં બેડા 32 જાતના પકવાન, 4 વ્હીલ ગાડીઓ, 50 લાખની, કરોડોના બેંક બેલેન્સ, કરોડોના આશ્રમો, બધું ધતિંગ છે. બસ ભૂખે કો અન્ન, પ્યાસે કો પાણી, પતી ગઈ. देने को टुकड़ा, लेने को हरिनाम, तैरने को आधीनता, डूबने को अभिमान. दया धर्म का मूल है, पाप मूल अभिमान. तुलसी कहे दया ना छोड़िए जब तक घट में प्राण. મિત્રો, આ છે સંતની વાણી, આ છે સાચા સંત. બાકી ઢોંગી પાખંડી નહીં. કારણ કે પારસમણી ઓર સંત में बड़ो अंतरो जान. पारसमणि और संत में बड़ो अंतरो जान. पारसमणि लोहे को हेम करे, संत करे आप સમાન. તો આમાં કેટલાય સંતો એના જેવા બનાવી દીધા, કેટલા ગુરુએ એના ચેલાઓને એના જેવા બનાવી દીધા, કેટલા ગુરુએ એના ચેલાઓને ગુરુ બનાવી દીધા. એના જેવા એટલે ગુરુ હોય તો એના જેવા બનાવી દીધા, એટલે સ્વયં ચેલો ગુરુ બની ગયો ને. તો કેટલા ગુરુએ ચેલાઓને ગુરુ બનાવી દીધા. ના, હું જ ગુરુ, તમે બધા મારા ચેલા ચેલિયું. કેટલા સંતોએ પોતાના શિષ્યોને સંત સમાન બનાવી દીધા. એક કોઈ નહીં, બધું ઢોંગ પાખંડ. તો સંત એને કહેવાય પોતાના જેવા બનાવી દે. મિત્રો, એના કરતાં તો ભમરી હારી કે ઈયળને એ ભમરી પોતાના જેવી બનાવી દે. ભમરી હારી નહીં, ભમરી ઈયળને પકડી આવે, ઈયળ હોય અને એનું સેવન કરે સુરતાથી, તો એ ભમરીમાંથી ઈયળ બની જાય. એટલે ઈયળમાંથી ભમરી બની જાય. બરાબર? તો મારું કહેવાનું છે કે સંત એને કહેવાય
જે પોતાના રંગમાં રંગી લે, પોતાના જેવો બનાવી દે, નિડર બનાવી દે, નિર્ભય બનાવી દે, આત્મપદને પ્રાપ્ત કરાવી દે, નિર્વાણ પાદને પ્રાપ્ત કરાવી દે, એને સંત કહેવાય મિત્રો. તો મિત્રો આ ઓડિયો કલાક ઉપર થવા આવ્યો છે, તો હવે વાણીને વિરામ આપી બોલો પ્રેમથી માતા ગંગા સતીની જય, માતા પાનબાઈની જય, કરસિંગ બાપુની જય, સમઢિયાળા ધામની જય, જલારામ બાપાની જય, વીરબાઈ માતાની જય, અમરબાઈ માતાની જય, દેવીદાસ બાપુની જય, સાત દેવીદાસ અમર દેવીદાસની જય, પરબ ધામની જય, વીરપુર ધામની જય, વિહળાનાથ બાપા પાળિયા ધામની જય, ચલાળા દાના બાપા ધામની જય, સત્ય સનાતન ધર્મની જય.